એક ક્રિએટરની શું વેલ્યુ? જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો અથવા બનવા માંગો છો તો આ વિડીયો ના જોશો. ભારતની સૌથી મોટી કંપની એટલે ટી સિરીઝ, જેમણે અરિજીત સિંઘ અને સોનુ નિગમ જેવા લેજન્ડ્સને લોન્ચ કર્યા, પરંતુ આજે તે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને ક્રિએટર રાજુ કલાકાર સાથે ગીત શૂટ કરી રહી છે. આ એક કોલેબ નહોતું, આ એક સિગ્નલ હતું. સિગ્નલ એટલે કે હવે નવો યુગ શરૂ થઈ રહ્યો છે કન્ટેન્ટ ક્રિએટરનો. પહેલા બ્રાન્ડ કહેતી અમારે શોરૂમ જોઈએ, આજે શું કહે છે? અમારે રીલ જોઈએ. પહેલા ગીત ટીવી પર લોન્ચ થતું અને આજે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પહેલા કન્ટેન્ટ ક્રિએશન કરવું એ એક ટાઈમ પાસ હતો, પરંતુ આજે કન્ટેન્ટ ક્રિએશન એ એક કેરિયર અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બની ગયું છે. આજે બ્રાન્ડને કેમેરા જોઈએ, કોન્ફરન્સ રૂમ નહીં, કારણ કે ભારતમાં આજે 80 લાખથી વધારે એક્ટિવ કન્ટેન્ટ ક્રિએટર છે. આજકાલની નવી બ્રાન્ડો ઇન્ફ્લુએન્સર પાસે પોતાનું પ્રમોશન કરાવવાનું પસંદ કરે છે, ન કે ટીવી પર. કારણ કે જેટલી પણ ઓલ ઓવર ધ વર્લ્ડ 70% બ્રાન્ડ છે તે એવું કહે છે કે ઇન્ફ્લુએન્સર પાસે અમને જે ROI મળે છે તેવું સેલિબ્રિટી પાસે નથી મળતું. તો હવે આગળ શું? 2030 સુધીમાં ગ્લોબલ કન્ટેન્ટ ક્રિએશન ઇકોનોમી $125 બિલિયન થી $528 બિલિયન સુધી બૂસ્ટ થવાની છે. વિશ્વમાં કન્ટેન્ટ ક્રિએશન ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જે ખૂબ ઝડપથી ગ્રો થઈ રહી છે. કન્ટેન્ટ ક્રિએટર એ માત્ર કોલેબ માટે નથી, પરંતુ તે હવે બ્રાન્ડના કો ફાઉન્ડર બની રહ્યા છે. કાલે જે ક્રિએટર ડાન્સ કરી રહ્યો હતો તે આજે પોતાની બ્યુટી બ્રાન્ડ બનાવી રહ્યો છે. કાલે જે ક્રિએટર કોમેડી કરી રહ્યો હતો તે આજે ક્લોથિંગ બ્રાન્ડ અને સિંગતેલ બ્રાન્ડ વેચી રહ્યો છે. જો તમે બિઝનેસ કરવા માંગો છો કે કેરિયર બનાવવા માંગો છો તો ભાઈ કન્ટેન્ટ ક્રિએશન તો શીખવું પડશે. આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરી દો જે કન્ટેન્ટ ક્રિએટર બનવા માંગે છે પરંતુ હજી વિચારે છે, તો તેને શેર કરી દો, આ વિડીયો સેવ કરી દો અને ફોલો કરી દો.